તો સૌપ્રથમ બેન્ઝીનને બનાવવાની અલગ અલગ પદ્ધતિ છે. તો બેન્ઝીનની બનાવટ બેન્ઝીનની બનાવટની અંદર યાદ રાખીશું સૌથી પહેલા કે બેન્ઝીનને વ્યાપારિક ધોરણે કોલ્ટારમાંથી મેળવવામાં આવે છે. હાલો બોલો સાહેબ. માથે તમે લઈ લેજો ને તો પછી લઈ લઈશું. ઓકે ઓકે. અરે વાંધો નહીં, છેલ્લે જ્યારે મળીશું ત્યારે લઈશું. તમે રાખો. તો બેન્ઝીનમાં વ્યાપારિક ધોરણે કોલ્ટારમાંથી મેળવવામાં આવે છે. બેન્ઝીનને વ્યાપારિક ધોરણે શામાંથી મેળવીશું? તો કોલ્ટારમાંથી. આ એમસીક્યુમાં પૂછાય. હવે મેન પદ્ધતિ ચાલુ થાય છે. સૌથી પહેલા બેન્ઝીનને મેળવવાની પદ્ધતિ છે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાંથી. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાંથી શું મેળવવાનું છે? તો બેન્ઝીન. બીજી એક વસ્તુ યાદ રાખજો જેને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા પણ કહેવાય. ડીકાર્બોક્સિલેશન. તો ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. હવે આ પ્રક્રિયા કઈ રીતે થાય છે તે જોઈએ. તો સૌથી પહેલા એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ લેવાનું, એની પ્રક્રિયા કરાવવાની સોડા લાઇમ સાથે. તો સોડા લાઇમ એટલે શું? તો કોનું મિશ્રણ આવે? તો NaOH અને CaO આ બંનેનું મિશ્રણ હોય એને કહેવાય સોડા લાઇમ. 3:1 નું પ્રમાણ હોય. તો સોડા લાઇમ, હવે આ સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરી સોડિયમનો ક્ષાર મળે ને પછી બેન્ઝીન મળે. કઈ રીતે મળે જોઈએ. ચલો બેન્ઝીન છે એના ઉપર ઘટક આવે COOH. ચલો બેન્ઝીન ઉપર COOH હોય તો એને શું કહેવાય? બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. આ બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા કરાવડાવી દઈએ સોડા લાઇમ એટલે NaOH. બીજો કયો ઘટક આવશે? તો કેલ્શિયમ ઓક્સાઇડ. ચલો પ્રક્રિયા થઈને શું બનાવશે? સોડિયમ બેન્ઝેમેટ. સોડિયમ બેન્ઝોઇટ. વેરી ગુડ. બેન્ઝીન. બેન્ઝીન ઉપર જોડાશે COO Na. ફરીથી પ્રક્રિયા કરાવડાવી દેવાની સોડા લાઇમ સાથે NaOH અને CO. હવે છે ને અહીંયાથી જશે Na, અહીંયાથી પણ Na, એટલે Na2. અહીંયાથી COO અને અહીંયાથી O, CO3. તો Na2 CO3 દૂર થઈ જાય, ખાલી મળે શું? તો બેન્ઝીન. બેન્ઝીન. તો આ રીતે તમે બેન્ઝીન મેળવી શકો. તો બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા કરાવડાવો NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડ સાથે તો સોડિયમ બેન્ઝોઇટ, અને સોડિયમ બેન્ઝોઇટની પ્રક્રિયા કરીને શું મળશે? તો બેન્ઝીન. હવે એના પછી વિચારીએ તો સેકન્ડ છે
ફિનોલના રિડક્શન દ્વારા. ફિનોલના રિડક્શન દ્વારા. ચલો ફિનોલના રિડક્શન દ્વારા કયો ઘટક મેળવવો છે? તો બેન્ઝીન. ચલો ફિનોલના રિડક્શન દ્વારા બેન્ઝીન કઈ રીતે મેળવી શકાય? તો બેન્ઝીન ઉપર કયો ઘટક છે? OH, જેને કહેવાય શું? તો ફિનોલ. આ ફિનોલની પ્રક્રિયા કરાવડો કોની સાથે? તો ઝિંક સાથે. ચલો પ્રક્રિયા તેને શું બનાવશે? બેન્ઝીન પ્લસ ઝેડનો. તો બેન્ઝીન Benzene plus ZNO. અને વત્તા દૂર શું થશે? તો ZNO. Then ZNO દૂર થઈ જાય. ફિનોલની પ્રક્રિયા ઝિંક સાથે કરાવો તો બેન્ઝીન મળે ને ZNO શું થઈ જશે? ત્રીજી આવશે ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા, જે તમે આલ્કાઇનના પોલિમરાઇઝેશનમાં શીખ્યા હતા. ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા. ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં શું થશે? તો CH ટ્રિપલ બોન્ડ CH, HC ટ્રિપલ બોન્ડ HC અને CH ટ્રિપલ બોન્ડ કયો ઘટક આવશે? CH. એની પ્રક્રિયા કરાવડાવવાની. રક્ત તપ્ત Fe એટલે કે લોખંડની ટ્યુબ. લાલ લોહીચૂડ, એટલે કે લોખંડને ગરમ કરો ને તેમ લાલ બનતું જાય, એટલે લોહી જેવું લાલચૂડ બની જાય ત્યાં સુધી ગરમ કરવાનું, એને કહેવાય રક્ત તપ્ત Fe. ત્રણે ત્રણ ઘટકો એકબીજા સાથે જોડાઈ જાય અને શું બનાવી દે? તો બેન્ઝીન. તો તમે કહી શકો તો સૌથી પહેલા શામાં મેળવવાનું? તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાંથી. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા કરી અને તમે સોડિયમ બેન્ઝેટ ને સોડિયમ બેન્ઝેટમાંથી બેન્ઝીન, પછી ફિનોલના રિડક્શન દ્વારા અને લાસ્ટની અંદર ચક્રીય પોલિમરાઇઝેશન દ્વારા પણ તમે બેન્ઝીનને મેળવી શકો છો. પછી વિચારીએ ભૌતિક ગુણધર્મો. બેન્ઝીનના ભૌતિક ગુણધર્મો. આ બેન્ઝીનના ભૌતિક ગુણધર્મોની અંદર સૌથી પહેલી વસ્તુ શું યાદ રાખીશું? તો તે અધ્રુવીય છે. હવે અધ્રુવીય હોય તો પાણીમાં કેવો હોય? પાણીમાં કેવો હશે? અદ્રાવ્ય. અદ્રાવ્ય. દ્રવ્ય. ત્યાર પછી તમે કહી શકો છો તે વિશિષ્ટ વાસવાળા. અને રંગવિહીન અથવા પ્રવાહી અથવા ઘન હોય. રંગવિહીન અને કાં તો પ્રવાહી હોય કાં તો તમને ઘન સ્વરૂપે જોવા મળે. કોણ? તો એરોમેટિક સંયોજનો. પછી હંમેશા યાદ રાખવાની, તાંબાની પતરી પર દહન કરો તો ધુમાડાવાળી જ્યોતથી પડે. પ્યોર ગુજરાતીમાં એવું લખ્યું છે કે મેસવાળી જ્યોતથી પડે. સો પેમ્પલેટમાં નહીં આપ્યું.
હોય બેટા એરોમેટિક question જ ચોપનમાં જો આપ્યું છે સર ક્વેશ્ચન જ નહીં. એટલે Sir, actually question બીજું નહીં, નવું D1 ટેમ્પલેટ વાળા. છે તેની અંદર હશે ઓકે. 22 વાળું ટેમ્પલેટ છે એટલે નહીં હોય એમાં બાકી આ સ્ક્રીન ઉપર લખેલું છે એટલું જ છે નવું નથી તો હું સેન્ડ કરી દઈશ એના પછી વિચારીએ તો નેપ્થેલિન એ એરોમેટિક હાઇડ્રોકાર્બન છે આપણે કીધું હતું કે નેપ્થેલિન એ ડામરની ગોળી અથવા એને કપૂરની ગોળી પણ કહેવાય છે ડામરની ગોળી અથવા કપૂરની ગોળી જેવા એરોમેટિક હાઇડ્રોકાર્બન ક્યાં થશે તો કપડા અને શૌચાલયને સુરક્ષિત રાખવા માટે એટલે સ્મેલ ના આવે એટલા માટે યુઝ કરવામાં આવે તો આ તેના ભૌતિક ગુણધર્મો હવે એના પછી વિચારીએ તે કઈ કઈ પ્રક્રિયા આપે તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે હવે જેમ તમને કન્સેપ્ટ યાદ રાખાડો એ યાદ રાખવાનું કે બેન્ઝીને કઈ કઈ પ્રક્રિયાઓ દર્શાવી શકે તો પહેલી તો વસ્તુ યાદ રાખવાની એમસીક્યુ માટે આઈએમપી બેન્ઝીને કઈ પ્રક્રિયા આપે તો યાદ રાખવાનું બેન્ઝીન અથવા એરોમેટિક સંયોજનો એ એરોમેટિક તું માઇક ચાલુ છે બેટા એરોમેટિક સંયોજન એ તું માઇક ચાલુ છે એરોમેટિક સંયોજન એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે એરોમેટિક સંયોજન એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર કઈ કઈ પ્રક્રિયા આપે તો આપણે ડિટેલમાં પછી શીખીશું અત્યારે મેન કઈ પ્રક્રિયા છે એવું તમને કહી દઉં પહેલી તો એ આપે નાઇટ્રેશન અને જ્યારે નાઇટ્રેશન પ્રક્રિયા આપે ને ત્યારે NO2 જોડાય એટલે કે NO2 પ્લસ બીજી પ્રક્રિયા આપે સલ્ફોનેશન સલ્ફોનેશન આપે ને ત્યારે SO3H જોડાય ત્રીજી પ્રક્રિયા આપે હેલોજિનેશન હેલોજિનેશન પ્રક્રિયા આપે ને ત્યારે Cl પ્લસ જોડાય કાં તો Br પ્લસ ઇન શોર્ટ X પ્લસ જોડાય ચોથી પ્રક્રિયા આપે ફિડલ અને ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકે શોધી હતી એમાં બે એક આવે આલ્કાઇલેશન આલ્કાઇલેશન થાય ત્યારે CS3 પ્લસ સમૂહ જોડાય અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન થાય ત્યારે CS3CO પ્લસ જોડાય આટલી વસ્તુ યાદ રાખવાની ઓલવેઝ નાઇટ્રેશન થાય ત્યારે NO2 સમૂહ જોડાય સલ્ફોનેશન થાય ત્યારે SO3H સમૂહ જોડાય હેલોજિનેશન થાય ત્યારે H પ્લસ આલ્કાઇલેશન થાય ત્યારે CS3 પ્લસ અને એસાઇલેશન થાય ત્યારે CS3 પ્લસ સમૂહ જોડાય છે અને એના વિશે સમજવું પડે તો બધી રિએક્શનો નેક્સ્ટ ટાઈમથી આપણે ચાલુ કરીશું બીજી વસ્તુ બાળકો